टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માર્ક્સ વધારવાનું જે આખું કૌભાંડ સામે આવ્યું, વિપુલ તરૈયાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચમાં 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને રાજકોટ, ધોરાજી, કર્ણાટક અને સુરત સહિત કુલ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। નીટમાં વધુ માર્ક્સ અપાવવાની લાલચે છેતરપિંડી કર્યાનો આરોપ છે। સુરતનો વિપુલ તરૈયા અને કર્ણાટકનો બેલગામનો મનજીત જૈન મુખ્ય આરોપી છે। વિપુલ તરૈયા અને પ્રકાશ તરૈયા નામના શખ્સ કૌભાંડ ચલાવતા હતા તો ગત વર્ષે જેતપુરના વ્યક્તિ પાસેથી 30 લાખ રૂપિયા પડાવ્યાનું પણ સામે આવ્યું છે। ધોરાજીના રોયલ એકેડેમીના ચેરમેન રાજેશ પેથાણીએ આરોપીઓ સાથે સંપર્ક કરાવ્યો હતો। માત્ર એક ફરિયાદી સામે આવ્યા અને વાલીઓ પણ ભોગ બન્યા હોવાની પોલીસને શંકા છે। ચાલુ વર્ષે પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા છે। છેતરપિંડી અને પૂર્વ આયોજિત કાવતરું સહિતની કલમ હેઠળ ગુનો પણ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। એમની સાથે જે છે એ બેલગાવી કર્ણાટકના એક મનજીત જૈન કરીને જોડાયેલા હતા અને એ ઉપરાંત ધવલ સંઘવી પણ એની સાથે જોડાયેલો હતો અને જે હાલ આપણી પાસે જે ફરિયાદી આવ્યા તે લોકો રોયલ એકેડેમીના રાજેશ પેથાણી મારફતે આ ધવલ સંઘવીના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ધવલ સંઘવી મારફતે તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ એ લોકોએ આખું આ રીતનું 30 લાખ રૂપિયાની છેતરપિંડીનું કૌભાંડ આચર્યું હતું। આમનો એમઓ એ જ હતી કે પૈસા લઈ લેવાના, પાસ કરાવી દેશું અથવા માર્ક્સ વધારે અપાવડાવી દેશું એવું કહીને અને પછી એવું કંઈ કરાવડાવી શકતા નહોતા અને પૈસા પછી આ જેની પાસેથી લીધા હોય એને પાછા પણ નહોતા આપતા અને અનેક વાલીઓ જે છે એ પોતે બીકના માર્યા પછી આની અંદર કોઈ પણ પ્રકારની ફરિયાદ કે પોલીસને જાણ પણ નહોતા કરતા। એટલે અમારી તપાસમાં એવું નીકળ્યું છે કે આ તો એકમાત્ર વાલી છે। આવા બીજા પણ વાલીઓ હોઈ શકે છે કે જેની સાથે આમણે આ છેતરપિંડી કરી હોય। રાજકોટમાં રીબડા